સુરતની કાપોદ્રા પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કપૂરવાડી સોસાયટીની બાજુમાં આવેલા ગોડાઉન ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 2 જેટલા આરોપીઓને મોટી ગેસ બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરતા હતા, જેને લઈને કાપોદ્રા પોલીસે 2 આરોપીઓ સહિત ગેસની નાની મોટી 36 જેટલી ગેસ બોટલ કબજે કરી આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરી છે। कापोद्रा मोहनबाग गैस सर्विस सेंटर ની અંદર આલીશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ अन्य पाना पकड़ तेम 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે